જય માતાજી બધા મિત્રોને અને સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં। અને આજનો દિવસ એટલે કે ગોકુળ આઠમ, તો આજના દિવસની તમને અને તમારા પરિવારને મારા તરફથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને હેપી જન્માષ્ટમી બધા મિત્રોને। તો આજનો વ્લોગ છે આપણો, બરાબર કે જોઈ લો, આપણે લગભગ 20 દિવસ આજુબાજુ આપણે વ્લોગ બનાવ્યો તો આ કપાસની અંદર જ, કે જેની અંદર આપણે પારા બાંધવાનું ચાલુ હતું ત્યારે કંઈક સમથિંગ આપણો કપા લગભગ ગણો ને કે આટલો આટલો હતો, અને અત્યારે તમે જોઈ લો કે કપા ચેવો થઈ ગયો છે, બરાબર। જોકે પારા બાંધીને એક પાણી એ પાઈ દીધું, બરાબર, બોરનું આપણા, જેમ કે વરસાદ આ વખતે લંબાણો બહુ, એટલે જોઈ લો અત્યારે હે ને આપણા લેવલ ટુ લગભગ આવી ગયો છે। તો કપા ચેવો છે કમેન્ટ કરજો, અને આપણો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો, બરાબર। અને હવે આપણે કંઈક 30 કે 40 સબસ્ક્રાઈબર જ બાકી છે 1000ની અંદર। તો તમે બધા જેવો સપોર્ટ કર્યો હોય ને એવો ને એવો સપોર્ટ કરજો, બરાબર। અને વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો, આપણે તમને આખો કપા બતાવીએ કે ફાલ ને જેંડવા ને એવું બધું આવવાનું ચાલુ થઈ ગયું છે। તો ચાલો જોડાયા રહ્યો વિડીયોની અંદર, બરાબર। તો જોઈ લો મિત્રો, દેખાય છે તમને કપા, બરાબર, કે જોઈ લો ફૂલ આવી ગયા છે, બરાબર। અને અમુક અમુક જગ્યાએ ઝાડવા પણ આવી ગયા છે, તો તમને એ બતાવશું કે જ્યાં આપણને મને દેખાય એ તમને બતાવું, ત્યાં તમે જોઈ લો આપણો કપાને એકદમ લીલોછમ ને કેવો મસ્ત છે। અને એવું પણ નહીં કે બહુ નાનો મોટો હોય, લગભગ બધી જગ્યાએ સરખો જ છે, એક જ લેવલમાં મસ્ત થયો કપા। તો કપાસ કેવો દેખાય છે તમે કમેન્ટ કરજો। તો મેં તમને હાલ કીધું હતું, બરાબર, કે આપણે કપામાં જીંડવા આવવાનું ચાલુ થઈ ગયું છે। તો જોઈ લો, આપણે ક્યાંક ક્યાંક દેખાય ને એ તમને હું બતાવું। આ જોઈ લો મિત્રો, ઝાડવા આવવાનું ચાલુ થઈ ગયું છે, મસ્ત મોટા ને મોટા હવે, બરાબર। અને હવે આ ફાલ છે એટલે આની અંદરથી નીકળશે રૂ, બરાબર, જે આપણું ખેડૂતોનું કહેવાય ને કે સફેદ સોનું, એમાં જ નીકળે, બરાબર। તો કપા કેવો લાગ્યો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણા ચેનલની અંદર રોજ આવા નવા નવા વિડીયો આવશે ખેતીવાડીના અને એવા, બરાબર। તો વિડીયોમાં જોડાયા રહો, લાઈક કમેન્ટ શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણા કપાની અંદર તમે જોઈ લો, તમને બતાવીશ કે 2 દિવસ પહેલાં ભૂંડ પણ આવી ગયો, તો જો કેટલું નુકસાન કરીને જતો રહે। જો ઝાડવા ખાવો લે, જો આ ખાઈ ખાઈને બધું નાખી દીધું ને જો કેટલો કપા ભાગ્યો છે આ બાજુ, જોઈ લો। તો ખેડૂતોને તો આ બધું રહેવાનું, બરાબર। ઓલી કહેવત આના હિસાબથી જ પડી કે ચોર ખાય, મોરે ખાય અને બચે એટલું આપણો ખેડૂત ખાય। જોઈ લો બહુ નુકસાન થયું છે, જોઈ લો કેટલી જગ્યાએ આ મોટા મોટા કપા પણ ભાગી નાખ્યા છે, અને જ્યાં જે ઝાડવા આવ્યા હતા એ બધી જગ્યાએ લગભગ જો તોડીને નાખી દીધા ચોરી ચોરીને, બરાબર। આ જોઈ લો આ નુકસાન મિત્રો, કેટલા ઝીંડવા આવ્યા અને આખો કપા જ ભાગી ગયો। તો આપણે બધાએ કોઈ પણ સમસ્યા હોય તો એનો હલ હોય જ છે,
અને આપણે આનો પણ હલ નીકાળી નાખ્યું, બરાબર. કે આપણે આજ મળી ઉપાય બે થઈ અને ઝાટકાના વાયર બાંધી દીધા, બરાબર. તો આજ રાતે આપણે ઝાટકા મશીન મૂકવાનું છે, જેથી કરીને ભૂંડા આવશે, ઝાટકો વાગશે એટલે જતો રહે. તમને બતાવી દઉં, ઝાટકાના વાયર પર આપણે બાંધી દીધા. જોઈ લો, કપાની કોરું મોર બાંધ્યા છે આખા ખેતરની અંદર. તો આપણે આટલો બધો કપા ભાગ્યો છે એટલે આપણે હવે ઝાટકા મશીન લાવી અને ઝાટકાના વાયર પર બાંધી દીધા, બરાબર. તો હું તમને બતાવું અને જોઈએ કે જો આજ ભૂંડા આવે એટલે આપણે ઝાટકો આલી દેવાનો છે. જોઈ લો, એટલે લગભગ મારા ખ્યાલથી જ્યાં સુધી હવે કપા થાય ને, જો એક વખત ઝાટકો અડી જાય ને તો કપા આપણે લઈ લેવું તો હજી ભૂંડ અહીંયા વળતો આવશે નહીં, બરાબર. અને આપણે હવે આ કપા જ્યાંથી ના પૂરેપૂરો લઈ રહીએ ત્યાં સુધી આપણે હવે ઝાટકા મશીન રાખવાનું જ છે અહીંયા, બરાબર. અને આપણે વારા બાંધતા છે, રાહ જોશું રાત્રે અહીંયા આવવાની, પછી આપણે ચાલુ કરશું. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બધાનો એકવાર દિલથી આભાર કે તમે બહુ બધો સપોર્ટ કર્યો છે, બરાબર. તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે એક બીજા બ્લોગની અંદર. જય માતાજી. Subscribe to Real Romeo Vlogs channel.